બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં અનેક પ્રશ્નોને લઈને વેપારી મંડળ એકત્રિત થઈ નગરપાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું। નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા વ્યાપારી મંડળને ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ પણ સમર્થન આપ્યું હતું। નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને વેપારી મંડળે રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને વેપારીઓ પર થતા છેતરપિંડીના ગુના અટકાવવા માટે સીસીટીવી મૂકવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ સાથે મિલકત વેરો, ફાઈ વેરો, વ્યવસાય વેરો અને પાણી વેરામાં થયેલા તોતિંગ વધારો ઘટાડવાની માંગ કરી હતી। વિવાદ તો થવાનો છે કે નગરપાલિકા હટાવે એટલે આ તો મારે એમાં હું ઘણા લોકોએ મને પોતે બિઝનેસ ન કરતા હોય પણ પોતાની જગ્યા રહે ને એ ખોટી લારીઓ તૂટેલી ભાંગેલી એમને ઊભી રાખેલી અને નુકસાન પકડે ને એવું કરી દેવું પડે। એમાં સાહેબ મોટો વિવાદ ઉભો जयदीप राठौड़ व्यापारी एसोसिएशन प्रमुख। आज रोज गरडा नगर अपना व्यापारी एसोसिएशन गरडा द्वारा कारोबारी सभ्य बधाए गरडा नगरपालिका खाते सीसीटीवी कैमरा जे गरडा गाम में नहीं, जे अगाऊ गरडा गामना वेपारीओ एना भोग बनेल छे, जेथी करीने वेपारीओ बधे एवुं नक्की करीने के गरडा गाममां सीसीटीवी कैमरा फिट थाय अने वेपारीओने सुरक्षा मळे ए बाबते अमे मुद्दे चीफ ऑफिसर साहेब जोड़े रजूआत करवा आवेला हता।